ગાઈસ ચડ્ડા ટી-શર્ટ કપડા લઈ લીધા છે. હવે ડાયરેક્ટ આપણે વરસાદ થઈ ગયા છે. ડાયરેક્ટ તો આપણે ઘરે જઈએ. આ શુક્રવારે જોઈજો. ગાઈસ આ ભાઈ કઈ વિડિયો ઉતારો શું બોલો છો તમે? હાલો ગાઈસ શું તમે વેચો? શું પેટમાં શું ભાવ છે ભાઈ? 4 રૂપિયા એક પેટ થાય ગમે કોઈ પણ લો. ના ના પેટની સારી વાપરો અને સસ્તું ખાય ખરા ગમે આપણે આવ્યા હોય તો માણા બસ સસ્તું કરી દેશે. કાંઈ આવજો ભાઈ ભાઈ આટો મારો બરોબર કહી દો ફોલો કરી નાખો. ચલો ભાઈ હાલો તમને આગળ કંઈક દેખાડું. સો ગાઈસ ફાઇનલી 3:30 વાગી ગયા છે અને મેં પથારી ચાદર બદર પાથરી દીધી છે અને હું હુવા જાઉં છું. Okay, let's go. સો ગાઈસ આજે છે શુક્રવાર અને આપણા રોહિતભાઈ સુતા છે. એ મોઢું ધોઈ નાખે ત્યારે તમને બોટાદની મોટી શુક્રવારી દેખાડું. ચાલો તારા રોહિતભાઈ મોઢું ધોઈ નાખો ફટાફટ. આપણા ગાઈસ ને બધાને દેખાડી દઈએ બોટાદની શુક્રવારી મસ્ત રીતના બાકાજી બોલાવી શુક્રવારીમાં. ચલો આપણા ઘરે ઢીંગુબેન રમવા આવી ગયા છે. ઢીંગુબેન હમણાં આપણા બેન જોડે રમશે ને આપણે જઈએ ડાયરેક્ટ શુક્રવારી. ચલો આપણા કાકા ઢીંગુબેન આપણે પોતે આપણે હું રોહિતભાઈ જઈએ છીએ શુક્રવારીમાં. ચલો અહીંયા રોડથી સરકારી સ્કૂલની બાજુમાંથી શુક્રવારી ચાલુ થાય. અત્યારે તો અહીંયા રોડ તોડેલો છે પણ આ શુક્રવારીની બધી ગાડીઓ છે જોઈ શકો છો તમે. અને હું રોહિતભાઈ અત્યારે ચાલીને જઈએ છીએ. અહીંયા રોડ બની રહ્યો છે અત્યારે અને ચાલો તારે તમને આનથી શુક્રવારી ચાલુ થાય. આપણે સરકારી સ્કૂલના ખૂણેથી ઢાકણિયા રોડ સરકારી સ્કૂલના ખૂણેથી શુક્રવારી ચાલુ થાય અને ડાયરેક્ટ ક્યાં લાંબી થાય છે તમને બતાવું. અને તમારે ગમે ત્યારે આવવું હોય તો આપણે ગરડા રોડ નાગલબાના દરવાજે સરકારી સ્કૂલ ઢાકણિયા રોડ બોલો એટલે તમને અહીંયા શુક્રવારી પહોંચાડી દે. દર શુક્રવારી ભરાય છે. ચાલો તારે તમને આજે અહીંયાનો માહોલ દેખાડું શું વસ્તુ નવી સી દેખાડું તમને. બોટાદની પ્રખ્યાત શુક્રવારી. ગાઈસ આ ભાઈ કઈ વિડિયો ઉતારો શું બોલો છો તમે? હાલો ગાઈસ શું તમે વેચો? શું પેટમાં શું ભાવ છે ભાઈ? 4 રૂપિયા એક પેટ થાય ગમે કોઈ પણ લો. ના ના પેટની સારી વાપરો અને સસ્તું ખાય ખરા ગમે આપણે આવ્યા હોય તો માણા બસ સસ્તું કરી દેશે. કાંઈ આવજો ભાઈ ભાઈ આટો મારો બરોબર કહી દો ફોલો કરી નાખો. ચલો ભાઈ હાલો તમને આગળ કંઈક દેખાડું. નીલું બ્લોગર લેપટોપ લેવા લેપટોપ ગોતરી રહ્યા છે અમારા ભગવાનદાસ. તો ગાઈસ નિલેશભાઈ જોવે છે શર્ટ અને ટી શર્ટ. એમને પસંદ આવો તો સાચું. સો ગાઈસ અમારા પછવા દાદા આવી ગયા સારવારમાં શુક્રવારી માટો મારવા. અમારા કાકા આવી ગયા છે શુક્રવારી આખી લૂંટી લેવાની વાત છે. જો લૂંટવા ગયા છે અમારા પછવા દાદા આપણા હિતેશ કાકા એમ પોતે તો આછી ગોચ્યો લે. હા ભાઈ ચાલો દાદા તમને આગળ દેખાડું. ગાઈસ અમને ટંટણીઓ મળી ગયો. રોહિતભાઈ ટંટણીઓ જોવો છે. લેવાનો સર લેવાની ઈચ્છા હતી ભાવને ઘરે નવો તો પડ્યો છે. ઓહો રોહિતભાઈને નવો ઘરે ટંટણીઓ પડ્યો. કાંઈ લેવાનું એક ટંટણીઓ હારે લઈને ફરે ચેક કરતા હતા વાગે છે એટલે વાગતો. ચાલો તારે તમને આગળ દેખાડું. તો ગાઈસ ફક્ત 30 રૂપિયામાં ઉપાડી લીધું છે. 30 રૂપિયા આગળ 100 રૂપિયા કહેતો હતો. મેં નિલેશભાઈને કીધું તમે થોડોક ધીરજના ફળ રાખો આગળ જઈને આપણને વધારે મીઠું ફળ મળશે અને મળ્યું. હાલો એકાદો એક ટી શર્ટ ઉપાડી લઈ એટલે ઉનાળાનું મસ્ત થઈ જાય. તો ગાઈસ અમારા રાજુભાઈ છે. હા ભાઈ જો એમની રિક્વેસ્ટ એટલે એમને લઈ લઉં છું. જો આ પારસભાઈ છે શુક્રવારીમાં લેવા આવ્યા છે. ગાઈસ અહીંયા આવતા
જો અહીંયા સસ્તામાં સસ્તી વસ્તુ મળી જવાની વાત છે. બ્લૂટૂથ છે કે ગાઈસ આ ત્રણ ભાઈ ભાઈ આપણે ફોલો કરવાડે ને કે શું જોશ જો ને ગાઈસ ચડ્ડા ટી-શર્ટ કપડા લઈ લીધા છે. હવે ડાયરેક્ટ આપણે વરસાદ થઈ ગયા છે ડાયરેક્ટ આપણે ઘરે જઈએ. આ શુક્રવારી જોઈજો 20 30 40 50 60 70 100 150 200 એટલા સુધીમાં તમારે જે કાંઈ વસ્તુ જોઈએ મળી જાય કપડામાં એમાં. અને ઇલેક્ટ્રોનિકમાં જાઓ તો થોડાક આગળ ભાવ વધે આમ સસ્તો જ ભાવ બહુ જાજો ભાવ નહીં પણ ઇલેક્ટ્રોનિક કરતાં કપડાં ને એવું બધું બહુ સારું મળે. ચાલો તારે હવે તમને ડાયરેક્ટ ઘરે મળું. બાય રોહિતભાઈ આખા કપડાવાળા થઈ ગયા. આપણા હાથમાં એક ચડ્ડો છે, 2 ટી-શર્ટ લીધા, ટ્રેક લીધા, ચડ્ડા લીધા, ઉનાળો આવી રહ્યો છે એટલે ચલો બાય. તો ગાઈસ શુક્રવારી પતાવી દીધી. કપડાના ઢેર લઈ લીધા, ચડ્ડા લીધા, ટી-શર્ટ લીધા, ટ્રેક લીધા અને ડાયરેક્ટ એટલે ફક્ત કેટલા રૂપિયામાં જો 20 રૂપિયા 30 રૂપિયા 40 રૂપિયા 50 રૂપિયા 60 રૂપિયા 100 રૂપિયા 150 રૂપિયા 200 રૂપિયા 250 રૂપિયા ટી-શર્ટ કપડાં તમને મળી જાય. અને પ્લસ તમારે કાંઈ ઇલેક્ટ્રોનિક વસ્તુમાં જવું હોય તો 200 રૂપિયાથી ચાલુ થાય તો છેલ્લા 500 રૂપિયા સુધી. અને સાયકલ ટ્રુ એવું કાંઈક લેવું હોય એવું કાંઈક લેવું હોય તો એના ભાવ થોડાક 500થી વધારે થાય. એટલી રેન્જમાં તમને સારી વસ્તુ મળી જાય. ઇલેક્ટ્રોનિક વસ્તુ હું તમને બહુ નથી કહેતો પણ કપડાં તમારા હાથે જોઈ શકો, કપડાં તમને જે ગમે એવા લઈ શકો. એટલે કપડાં લેવામાં તમારે આવી શકો છો, બહુ મજા આવી જાય. તમને કપડાં સારા મળી જાય. અને ચાલો તારો હું તમને ઘરે મળું, કપડાં ચેક કરવી કેવા લાગે છે જોઈએ પછી તમને મળું. બાય. સો ફાઇનલી ગાઈસ આપણે જમી લઈએ. જમવાનું બધું તૈયાર કરી રહ્યા છે. આપણા મામા આવી ગયા છે ઘરે તો એમને આપણે જમાડી દઈએ. જમી પછી તમને મળું. બાય. રોહિત બાબુ બસ મજા હાથા ઘોડાને લઈ ગયા હતા. તો ફાઇનલી ગાઈસ જમી લીધું, મસ્ત ફ્રેશ થઈ ગયા. ભાઈબંધ અણી કાઢવા લાવી હતી. ભાઈબંધ અણી કાઢે ચાલો તારે તમને અહીંયા બતાવી વાતો નથી ને હેરા નહીં થાય. ચલો તમારા યશવર્ધનભાઈ વાચીન એમ થાય છે કે ફોન કરું મળવી પણ ટાઈમ જ નથી રહેતો. પણ આજે અમે સ્પેશિયલ ટાઈમ કાઢીને આવ્યા તારી પાસે ભાઈ. ત્યારે ખબરમાં જાગીને ત્યારે રાત પડી ગઈ ખબર જ નથી રહેતી. પાણી પી લો. ખબર જ નથી. સારું કે એટલે અમે આવી ગયા ને તારી પાસે થોડુંક હેરાન કરી લઈએ પછી તમને મળો. નગર અમારા મોઢાની ખબર છે તો તમારા કાન ફાટી જાય છે. અમને હેરાન કરી તો ફાઇનલી ગાઈસ સુઈ જઈએ, આરામ કરી લઈએ. મજાક મસ્તી કરી લીધી ભાઈ ભેગું અને ભાઈ પૂનમભાઈને આપણે હસી મજાક કરી બેઠા, આરામ મોજ મસ્તી કરી, રાત બાત કાઢ્યા કરી અને સુઈ જાય. રોહિતભાઈની 2 મોબાઈલ ઘૂમડે છે. હવે આપણે આરામમાં જઈએ છીએ ભાઈ, કારણ કે નાઈટ આખી રાત કરી છે અને બીજું કાંઈ નહીં. ટી-શર્ટ પસંદ આવ્યું તો ટી-શર્ટ પહેરી જ લીધું જોઈ લે. અને આ આપણે સાંજે કામે કરી જવાનું છે. ગુડ નાઇટ, બાય. ગાઈસ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, જાગ્યા, ગુડ મોર્નિંગ કહી દઈ ગયું, બધું રીતના થઈ ગયું. આપણી ગાડી સામે પડી છે અને આપણે 8 વાગી ગયા છે એટલે કામે જવાનો ટાઈમ થઈ ગયો. ચાલો તો તમને ડાયરેક્ટ ડોક્ટર હાઉસમાં ચલો. સો ફાઇનલી ગાઈસ ડોક્ટર હાઉસે પહોંચી ગયો છો અને આપણે ડાયરેક્ટ નોકરીએ ચડી જવાની વાત છે. તો ચાલો તારે અંદર બોલો તમે. બાય. સો ગાઈસ અંદરનું નીચેનું બધું કામ પતાવી દીધું છે. કાંચ સાફ કરવાના હતા, પોતું લગાવવાનું હતું અને બીજું બધું રેગ્યુલરનું કામ પતાવી દીધું છે. અને અત્યારે મારે ટાંકા કેવું હોય તમને ખબર છે, નીચેનું બધું પાણી ખાલી કદાચ ન થાય એ માટે મેં પહેલાં હું ટાંકા ભરી નાખું. ટાંકા પાણીના મતલબ જો આ 1 ટાંકો છે, આ 2 ટાંકા છે, આ 3જો ટાંકો છે ને આ ઓલો 4થો ટાંકો છે. એ 1 ટાંકામાં ચાલુ પાણી કરું ને, ઓલો મોટો ટાંકો છે એટલે આ 3 ટાંકા ભરાઈ જાય. અને અહીંયાથી વાલ બંધ કરી અને આ સાઈડથી લાઈને આ દોડે છે એટલે ડાયરેક્ટ આ ટાંકામાં પાણી ભરાઈ જાય. સામેથી વાલ ફેરવવું એટલે આ ટાંકો ભરાઈ જાય. આ ટાંકો ભરાઈ જાય બાદ મારે શું કરવાનું ખબર છે, આ સ્વિચ દબી દઉં એટલે આ મોટર ચાલુ થઈ જાય અને છેલ્લા આ 2 ટાંકા ભરાઈ જાય. એટલે છે ને આ 2 ટાંકા ભરાઈ જાય એટલે આ 2 ટાંકા પાણી પીવાના ના આ ટાંકા વાપરવાનો પહેલાં હોય, આ ફિલ્ટર થઈ અને આ પીવાનું પાણી થઈ જાય. અને પ્લસ ઓલા જે 4 ટાંકા છે એ વાપરવા નાખા, હોસ્પિટલમાં એ પાણી ના વાપરવામાં આવે છે. એટલે એ રીતના બધું થયું અને ઘડીક હું નીચે ગયો ને તો એ ટાંકો સામેથી આ ચાલુ કર્યો ને તો આ ટાંકો થોડોક સલકાઈ ગયો.
નીચે થોડું કામ હતું એ માટે ગયો હતા. થોડુંક આ પાણી જો રમણ થઈ ગયું છે. ને આ પાણી ક્યાં પહોંચ્યું ચાલો તમને દેખાડું. આવી રીતે અત્યારે થોડુંક લોચાવાળું થયું છે. અને આ પાણી એવા જો સામે ઠેઠ આ પાણી અહીંયા જ નીકળ્યું જો. આ કાકા ઊભા ત્યાં પાણી નીકળ્યું. એટલે આપણે નીચે ખબર પડી જાય પાણીનો ટાંકો ભરાઈ ગયો. પણ નીકળવા ન દેવાનું હોય નિયમ એ છે. પણ થોડુંક આજે નીકળી ગયું છે કોઈ વાંધો નહીં ચાલશે. ચાલો તારે હવે હું થોડુંક આ બધું પાણીના ટાંકાનું બધું પતાવી દઉં કામ પછી તમને ડાયરેક્ટ મળું. બાય બાય ગાઈસ. રાત પડી ગઈ છે મોડી અને આપણે અત્યારે હોસ્પિટલની બહાર છીએ તમે જોઈ શકો છો. અને આપણી ગાડી અહીંયા પડી છે મસ્ત રીતના. ગાડીને મસ્ત રીતના સેલ મારી અને આપણે જવાનું છે ચા પીવા. કારણ કે થોડુંક માથું જેવું દુખતું હતું. રાતના વાગી ગયા છે 12:30 પોણો 1. ને આપણે જૂની જગ્યાએ આપણે જઈએ ત્યાં જઈને થોડીક ચા બા પીએ અને થોડુંક માથું બાથું ઉતારીએ. અને તમે રાતનો વ્યૂ જોઈ શકો છો. રાત્રે કોઈ છે ને અત્યારે 12:30 1 થઈ ગયો છે ને આપણી ધંધો ગાડી કાલા ઘોડા. ચાલો કરાવો આપણે મલિકભાઈની દુકાન મળું. બાય બાય. સો ગાઈસ રાતના વાગે છે 1 અને અત્યારે હું ચા પીવા જાઉં છું. ચાલુ ગાડી જોઈ શકો છો તમે મારી ગાડી. અને આપણી કાળો ઘોડો હાલ્યો જાય શાંતિથી ધીમો ધીમો. આપણે પણ ધીમા ધીમા જઈશું મલિકભાઈ ત્યાં ચા બા પીએ અને ત્યાં જઈને જોઈએ માથું બાથું ઉતરી જાય સારું રહી. ચાલો તમે ડાયરેક્ટ તમને ક્યાં મળો. બાય બાય. ત્યારે થોડોક નાસ્તો લઈ લેવી આપણે. નાસ્તો લઈને ડાયરેક્ટ હોસ્પિટલ. બાય બાય. અને થોડીક ભૂખ લાગી હતી હારી પેટની. સો ગાઈસ રાતના વાગી ગયા છે 8 અને આપણે હવે થોડોક નાસ્તો કરી લઈએ બધા ભાઈઓ સાથે. ભાઈઓ આપણે બેઠા છે અહીંયા. સો ગાઈસ ફાઇનલી 3:30 વાગી ગયા છે અને અમે પથારી ચાદર બદર પાથરી દીધી છે. અને હું સુવા જાઉં છું કારણ કે હું થાકી ગયો સારી પેટની વાત છે. અને પેશન્ટ આવ્યું નથી એટલે નાસ્તો બસો કરી લીધો છે. બાકાથી બોલાવી દીધી છે. સવારમાં મળે. ગુડ નાઇટ. બાય બાય. તો ગાઈઝ ગુડ મોર્નિંગ. 7 વાગી ગયા છે અને થોડોક દિવસ પણ ઉગી ગયો છે. થોડાક સુરત દાદા સાઈડમાં આવતા હોય એવું લાગે છે. નાખી રાત આજની બોગસ ગઈ છે. તો જ નથી આવ્યું તો નાખી બહુ સારી પેટની મને. અને બીજું કાંઈ નહીં. ચાલો તારે 8 વાગે તારે ઘરે મળવાની વાત છે. બાય બાય. સો ફાઇનલી ગાઈસ 8 વાગી ગયા છે અને ડાયરેક્ટ હવે તમને ઘરે મળું. ચા પાણી નાસ્તો કરવાનો છે ઘરે જઈ. પછી તમને બાય બાય. ડાયરેક્ટ ક્યાં મળું. બાય બાય ઘરે. ચલો સો ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા. ચા નાસ્તો પાસનું બધું ફ્રેશ થઈ ગયા મસ્ત રીતના. અને હવે નીંદર આવે છે જીભે ફરક. આપણા રોહિતભાઈ અત્યારે જઈ ગયા અને રોહિતભાઈ જઈ ગયા ને આપણે હોવાનો ટાઈમ થઈ ગયો. આઈ હોપ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય. પસંદ આવ્યો તો લાઈક કરી નાખો, ફોલો કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો. ને આવા નવા વિડીયો જોવા હોય તો ફોલો કરશો તો તમને મેસેજ પડી જશે. આવા નવા મારા વિડીયો આવતા રહેશે તમારી પાસે. અને ફટાફટ ફોલો કરી નાખો. બાય બાય. ગુડ નાઇટ. મળ્યા આવતા બ્લોગમાં. બાય બાય.